રાહુલ ગાંધી સહિતના નેતાઓ આણંદ ખાતે આજે પહોંચી ચૂક્યા છે। રાહુલ ગાંધીએ જિલ્લા શહેરના પ્રમુખો સાથે બેઠક કરી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક। આજે વાત ગુજરાતના રાજકારણની કરવી છે કે જે આણંદની અંદર કોંગ્રેસની એક ચિંતન શિબિર યોજવામાં આવી છે અને આ ચિંતન શિબિરની અંદર રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહ્યા છે। ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર આણંદથી સામે આવી રહ્યા છે। રાહુલ ગાંધી સહિતના નેતાઓ આણંદ ખાતે આજે પહોંચી ચૂક્યા છે। 2027ની ચૂંટણી માટે 50 નેતાઓ સાથે રાહુલ ગાંધી છે તેમણે બેઠક કરી છે। સાથે સાથે રાહુલ ગાંધીએ જિલ્લા શહેરના પ્રમુખો સાથે બેઠક કરી। જગદીશ ઠાકોર, શક્તિસિંહ ગોહિલ, ગેનીબેન ઠાકોર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા। તુષાર ચૌધરી, અમિત ચાવડા સહિતના દિગ્ગજ નેતાઓ એ ઉપસ્થિત રહ્યા હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। ગુજરાતના નેતાઓ કે જેને રાજનીતિના પાઠ આજે ભણાવવામાં આવશે, લોકોને વધુમાં વધુ કોંગ્રેસ તરફ કઈ રીતે આકર્ષિત કરવા તેને લઈને ચર્ચા થશે। પશુપાલકો અને સહકારી આગેવાનો સાથે રાહુલ ગાંધી ચર્ચા કરવાના છે। દૂધ ઉત્પાદકોની સમસ્યા જાણવા રાહુલ ગાંધીએ ચર્ચા કરી હોવાના સમાચાર સાથે જ વિવિધ ડેરીઓમાં થયેલા વિવાદો અંગે રાહુલ ગાંધીની મોટી બેઠક, પશુપાલકોના પ્રતિનિધિત્વ સાથે રાહુલ ગાંધીની મોટી બેઠક આજે આણંદમાં છે। ચિંતન શિબિરની અંદર 50 જેટલા જે દિગ્ગજ નેતાઓ છે તેની સાથે ચર્ચા કરવામાં આવશે। સાથે સાથે રાહુલ ગાંધી સહિતના લોકો છે તે આણંદ ખાતે આજે પહોંચ્યા છે। 2027ની ચૂંટણીની તૈયારીઓને લઈને હવે ધીમે ધીમે ગુજરાતમાં બેઠકનો દોર છે તે યથાવત જોવા મળી રહ્યો છે। ભાજપ, કોંગ્રેસ, આપ આ બધા જ પક્ષો છે તે હવે કદાચ તૈયારીમાં લાગી ગયા છે। આવનારી ચૂંટણીમાં કઈ રીતે પોતાના પક્ષને વધુ મજબૂત બનાવવો તેની તૈયારીના ભાગ પૂર્ણે અત્યારથી જ જે ભાજપ, કોંગ્રેસ, આપ છે તે વિવિધ તૈયારીઓ જે છે તે કરી રહ્યા છે। બેઠકો ગુજરાતમાં કરી રહ્યા છે। લગભગ આ વખતે સૌ કોઈની નજરે ગુજરાત પર રહેવાની છે। એમાં ખાસ કરીને એ કોંગ્રેસ છે કે જે કહી શકાય કે તેનું નેતૃત્વ વધારવા માટે થઈને રાહુલ ગાંધી સતત એ ગુજરાત પ્રવાસે જોવા મળી રહ્યા છે। મહત્વની વાત છે। આજ મુદ્દે વાત કરવા માટે મારા સહયોગી કૃણાલ મારી સાથે જોડાય છે। કૃણાલ, જે રીતે રાહુલ ગાંધીની સતત ગુજરાતની મુલાકાત લેવી, હમણાં જ પ્રદેશ પ્રમુખ તરીકે જે નામ જાહેર કરવામાં આવ્યું અમિત ચાવડાનું, અને આજે જે 50 નેતાઓ સાથે બેઠક, શું વધુ વિગત? જી ભાવિક, જ્યારથી રાહુલ ગાંધીએ લોકસભાની અંદર એક વાત કહી હતી કે 2027ની ચૂંટણીમાં અમે ગુજરાત કોંગ્રેસે મજબૂતાઈથી ટક્કર આપશું અને ગુજરાત જીતવાની પણ તેમના દ્વારા વાત ક્યાંક ને ક્યાંક કરવામાં આવી હતી, ત્યાર પછી રાહુલ ગાંધી લગભગ ચોથી વખત આ ગુજરાતના પ્રવાસ આવી રહ્યા છે। આની પહેલા જયારે આવ્યા ત્યારે તેમને રેસના ઘોડા, લગ્નના ઘોડાની વાત કરી હતી। જિલ્લા પ્રમુખોને એક મજબૂત પાવર આપવાની વાત કરવામાં આવી હતી અને બીજી જે નેતાઓ માત્ર ઓફિસમાં બેસી અને ટેબલ પોલિટિક્સ કરી રહ્યા છે તેમની સામે પણ કડક કાર્યવાહીની માંગ કરી હતી। પણ ત્યારબાદ હવે જ્યારે ગુજરાતનું નેતૃત્વ હવે જે જિલ્લા પ્રમુખની વરણી થઈ ચૂકી છે, શહેર પ્રમુખની વરણી થઈ ચૂકી છે, સાથે જ એ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે અમિત ચાવડા અને નેતા વિપક્ષ તરીકે એ તુષાર ચૌધરીના નામની જાહેરાત પછી રાહુલ ગાંધી ફરી ગુજરાતના પ્રવાસ એટલા માટે છે કે હવે ગુજરાત કોંગ્રેસનું માળખું લગભગ નક્કી છે। હવે આ માળખું એ મજબૂત કરી અને 2027માં ભારતીય જનતા પાર્ટી સામે કઈ રીતના મજબૂતાઈથી ટક્કર આપી શકાય, યુવાનોને કઈ રીતના જોડી શકાય, કઈ રીતના ગામડાઓથી લઈ શહેર સુધીના જે કોંગ્રેસના મતદારો છે તેમને કોંગ્રેસ તરફ વાળવામાં સક્રિય કાર્યકર્તા તરીકેની ભૂમિકામાં એમને ઉભા કરી શકાય। સાથે જે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે તે ક્યાંક ને ક્યાંક એ હવે ઘરે બેસી ગયા છે, એટલે કે ક્યાંક ને ક્યાંક પોતાની ઉંમર અથવા તો પોતાના કારભારમાંથી મુક્ત થઈ ચૂક્યા છે એવા નેતાઓને ફરીથી કોંગ્રેસમાં સક્રિય કરવા અને માર્ગદર્શક તરીકે તેમને આગળ લાવવા, અને સાથે જ આજે પશુપાલકોની વાત હોય કે સહકારી ક્ષેત્રની વાત હોય તેમાં પણ રાહુલ ગાંધી એ હવે એમની જોડે પણ ચર્ચા કરી છે। અને સાથે જ એ કોંગ્રેસને 2027 પહેલા અવારનવાર રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે રહેવાના છે, ત્યારે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસને હવે કોંગ્રેસ કઈ રીતના જોવે છે, આમાંથી કોંગ્રેસ શું શીખે છે, આ 3 દિવસીય જે શિબિર છે
તેમાં ખાસ કરીને વાત તો એ જિલ્લા અને શહેર પ્રમુખને ટ્રેનિંગ આપવાની છે, પણ સાથે જ એ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ શક્તિસિંહ ગોહિલ હોય, ગેનીબેન ઠાકોર હોય, જગદીશ ઠાકોર હોય, જિગ્નેશ મેવાણી હોય સહિતના એ દિગ્ગજ નેતાઓ છે તેમને પણ કંઈક ને કંઈક જવાબદારી આપી શકે કોઈ જિલ્લાઓની અને સાથે જ જે બીજા નેતાઓ છે એ પણ સાથે આવ્યા છે. એટલે કે હવે ગુજરાત કોંગ્રેસ ઉપર રાષ્ટ્રીય નેતૃત્વ સીધી નજર રાખી રહ્યું છે અને ગુજરાત કોંગ્રેસને મજબૂત કરી અને 2027માં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી હવે બે ટીમ સામે એમને લડવાનું છે, બે પક્ષ સામે મેદાને ઉતરવાનું છે. ત્યારે અત્યારે જો કોંગ્રેસની વાત કરવામાં આવતો ત્યારે કોંગ્રેસ મૃતપાય અવસ્થામાં છે, કેમ કે કોંગ્રેસ પાસે એટલા ધારાસભ્યો નથી, કોંગ્રેસ પાસે એટલું જન સમર્થન નથી. હા, કોંગ્રેસ પાસે એનો મત વર્ગ છે, અમુક ટકા મત કોંગ્રેસને મળતા આવે છે, પણ હવે પણ તેમાં ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી ભાગ ના પડાવી જાય અને કોંગ્રેસનું જે વર્ચસ્વ છે એ ધીમે ધીમે ઓછું ના થાય તેને લઈને રાહુલ ગાંધી હવે મજબૂતાઈથી કઈ રીતના આગળ વધી શકાય તેવી ટ્રેનિંગ આપવા માટે ખાસ કરીને તો ગુજરાત આવ્યા છે. હવે જોવાનું એ છે કે રાહુલ ગાંધીના ગયા પછી કોંગ્રેસ આ વાતને કેટલી સક્રિયતાથી લે છે, કઈ રીતના લે છે, કઈ રીતના કોંગ્રેસે રોડ ઉપર ઉતરે છે, તેવા અનેક મુદ્દાઓ હવે રાહુલ ગાંધીના ગયા પછી ચર્ચાઓમાં રહેશે. પણ અત્યારે જો ખાસ કરીને વાત કરવામાં આવે તો રાહુલ ગાંધી સહિતના જે નેતાઓ ગુજરાત આવ્યા છે એમને જે જિલ્લા પ્રમુખોને ટ્રેનિંગ આપી છે એ જિલ્લા પ્રમુખો પોતાના શહેર પોતાના વિસ્તારમાં જઈ અને કોંગ્રેસ માટે કેવું કામ કરે છે, કોંગ્રેસ કઈ રીતના લોકોના પ્રશ્નોને વાચા આપી શકે છે, લોકોને મતદારમાં કઈ રીતના ફેરવી શકે છે. હવે આવનારી બીજી હમણાં નાની ચૂંટણીઓ છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની, એમાં કોંગ્રેસનું પ્રદર્શન કેવું રહે છે એ પણ હવે એના પર નજર રહેવાની છે ભાવિક ખાસ કરીને. કૃણાલ, સૌથી મોટી વાત કે જ્યાં શક્તિસિંહ ગોહિલનું ઘણી વખત એક નિવેદન સામે આવતું હોય કે ભાઈ આવનારી 2027ની ચૂંટણી મારા નેતૃત્વ હેઠળ લડાશે, નેતાઓને હું મજબૂતાઈથી લડવા માટે આહ્વાન કરીશ. પરંતુ હવે ક્યાંક એ શક્તિસિંહનું જે રાજીનામું, મતલબ કે એમને જે પદ ઉપરથી એમને જે કહેવામાં આવ્યું, જે ચર્ચાઓ થઈ, થોડી ઘણી જે અંદરો અંદરનો વિખવાદ આ તે બધી એ વિશે ચર્ચા આજે રાહુલ ગાંધી સમક્ષ કરવાની કે થશે કરી ગઈ? હા, જે રીતના જયારે શક્તિસિંહ ગોહિલને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકેનો પદભાર સંભાળવામાં આવ્યો ત્યારે લગભગ એ રાષ્ટ્રીય નેતાઓ સાથે તેમને વાતચીત પણ કરી હતી ને કમિટમેન્ટ સાથે જ બન્યા હતા કે 2027ની ચૂંટણી સુધી હું કોંગ્રેસને મજબૂતાઈથી આગળ લઈ જઈશ અને જેટલી બને એટલી હું કોંગ્રેસને જીતાડવામાં મદદ કરીશ. પણ જ્યારથી રાહુલ ગાંધીનું અચાનક એ ગુજરાત આવવું, અચાનક ગુજરાતના પ્રવાસ ચાલુ થવા અને જે ગુજરાત કોંગ્રેસનો જે વિવાદ અને વિખવાદ હતો એ છેક રાષ્ટ્રીય નેતૃત્વ સુધી પહોંચ્યો અને ત્યારબાદ પણ જિલ્લા અને શહેર પ્રમુખની વરણી કરવામાં આવી. ત્યાં પણ ક્યાંક ને ક્યાંક એવા સમાચાર આવ્યા કે અહીંયા ક્યાંક ને ક્યાંક લાગવગ શાહી ચાલી છે. રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશની સભામાંથી જાહેર મંચ ઉપરથી બોલવું પડ્યું હતું કે ગુજરાત કોંગ્રેસ એ ગાડીના ડ્રાઈવરો માટે લોબિંગ કરી રહ્યું હતું જિલ્લા અને કોંગ્રેસ પ્રમુખ માટે. એટલે આ વાતના પડઘા છે કે રાષ્ટ્રીય નેતૃત્વએ પડ્યા હતા ને તેને લઈ કદાચ એ શક્તિસિંહ ગોહિલે અચાનક રાજીનામું આપ્યું અને તેમને જે હવા નવા પ્રમુખ તરીકે અમિત ચાવડાને જયારે જવાબદારી સોંપવામાં આવી છે. હવે જોવાનું એ છે કે અમિત ચાવડા 2017માં પણ એ આ પદ સંભાળી ચૂક્યા છે અને હવે 2027માં આ પદ એ ગુજરાત કોંગ્રેસને ક્યાં સુધી આગળ લઈ જાય છે, કારણ કે રેસના ઘોડા, લગ્નના ઘોડાની રાહુલ ગાંધી અનેક વખત ચર્ચા કરી ચૂક્યા છે. એટલે કદાચ હવે માની શકાય કે રાહુલ ગાંધીએ જે ઘોડાને મેદાનમાં ઉતાર્યો છે એ રેસના ઘોડા સાબિત થાય અને જે લગ્નના ઘોડા છે એને રાહુલ ગાંધી તાત્કાલિક એ પાર્ટીમાંથી દૂર કરે. અને આવા અનેક ચર્ચાઓ થતી હોય છે જ્યારે રાહુલ ગાંધી ગુજરાત આવે છે ત્યારે. પણ રાહુલ ગાંધીના ગયા પછી ગુજરાત કોંગ્રેસ એ આ જ રીતના મજબૂતાઈથી આગળ વધે છે કે પછી ફરી અઠવાડિયા પછી જેસી તેસી પરિસ્થિતિમાં કોંગ્રેસ જોવા મળે છે એ આગામી દિવસોમાં ભાવિક ખબર પડશે. જી કૃણાલ, ખૂબ ખૂબ આભાર. તો જે પ્રકારે કોંગ્રેસને આ ચિંતન શિબિર અને ખાસ કે જ્યાં શક્તિસિંહ ગોહિલ કે જેમણે પ્રમુખ પદેથી જ્યારે છૂટા થવાની વાત કરી, રાજીનામું આપ્યું પોતાના પદ ઉપરથી, ત્યારબાદથી કોંગ્રેસમાં પણ અનેક ચર્ચાઓ થઈ. સાથે સાથે મહત્વની વાત કે અમિત ચાવડાને પ્રમુખ બનાવાયા 2017થી લઈને 27 સુધી. હવે 2017માં એક એવો માહોલ અને હવે 2027નો જે માહોલ છે બંને અલગ હશે. જન સમર્થન અલગ હશે, લોકોના પ્રશ્નો અલગ હશે, લોકોના પ્રશ્નને વાંચા આપવા માટેના એ ચહેરાઓ પણ અલગ હશે. પક્ષ વધારે મજબૂત કઈ રીતે બનાવવો, કારણ કે સામે હવે કોંગ્રેસને બે પક્ષ છે, એક આમ આદમી પાર્ટી સામે એમને લડવું પડશે. ભલે કોંગ્રેસ એવું કહેતું હોય કે અમે માત્ર ને માત્ર લડતા હોય તો એક ભાજપ સામે છે, પરંતુ કદાચ એ કોંગ્રેસે સમજી જવું જોઈએ કે એ સબક વિસાવદરમાં તમને શીખવાડ્યો છે. વિસાવદરમાં આમ આદમી પાર્ટી સામે કોંગ્રેસના પણ ઉમેદવાર ઊભા હતા, ઉમેદવાર સ્થાનિક હતા છતાં પણ એ હારી ગયા. સ્વાભાવિક છે કે ત્યાં ગોપાલ ઇટાલિયાએ ઝાડુ ચલાવી દીધું હતું.
કોંગ્રેસે એવું કહ્યું હતું કે ભાઈ અમારને સમય ઓછો આપવામાં આવ્યો હતો, અમારી પાસે પૂરતો સમય નહોતો, ઉમેદવાર જાહેર થયાના થોડાક જ દિવસોમાં ચૂંટણી આવી ગઈ હતી, એ માટે થઈને અમે તૈયારી ન કરી શક્યા. ભાઈ સ્થાનિક લોકો એટલે સ્વાભાવિક છે, સ્થાનિક લોકો ઓળખવાના છે સ્થાનિક નેતાને, છતાં પણ જો એટલું વોટ ન મળે કે ત્યાં એક અપક્ષ ઉમેદવારને 3000 જેટલા મત મળે છે, તો બીજી તરફ એક વિપક્ષ નેતા એક ઉમેદવારને 5000 મત મળે છે, 5000 જેટલા, એટલે વિપક્ષ માટે કોંગ્રેસ માટે પણ ખૂબ મોટી વાત કહેવાય કે હવે લડવું હોય તો એક રણનીતિ પણ તૈયાર કરવી પડશે, ન માત્ર ભાજપ સામે, એમણે આમ આદમી પાર્ટી સામે લડવા માટે પણ હવે મેદાને ઉતરવું પડશે, મિટિંગો યોજવી પડશે, લોકોને કઈ રીતે આકર્ષિત કરવા એને માટે તો આજે ચર્ચાઓ થઈ રહી છે. રાહુલ ગાંધી સતત ગુજરાત આવી રહ્યા છે, જોકે આની પહેલાની ચૂંટણીઓ ગઈ એમાં પણ રાહુલ ગાંધી ગુજરાત આવેલા હતા, છતાં પણ કોઈ જાતનો ફાયદો નથી થયો. તો હવે 2027ની ચૂંટણી પહેલા રાહુલ ગાંધી ગુજરાત કેટલી વખત આવે છે ને કયા કયા નવા ફેરફારો, એટલે ફેરફારો એટલે હું લગ્નના ને રેસના ઘોડાની વાત કરું છું, જે છૂટા કરવાની વાત હતા એ છૂટા થશે કે પછી ફરી ભેગા રહેવાના છે, તો સમય આવશે ત્યારે જ ખબર પડશે. આ ચિંતન શિબિર છે કોંગ્રેસની, તેને લઈને તમે કેવી રીતે જુઓ છો, શું માનો છો? અને રાહુલ ગાંધી કે જે અત્યારથી ગુજરાત પ્રવાસ આવી રહ્યા છે ને 2027ની ચૂંટણીની તૈયારીઓ અત્યારથી જ કરવા લાગી ગયા છે, એ વાતને તમે કેવી રીતે જુઓ છો? કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.